મુસલમાન એટલે વિચાર આવ્યો લાઈના ગાડું લઈને આવ્યો છે આ પાણો નાખતો જાઓ નાવા ધોવાનું લુગડા ધોવાનું ઠીક રહેશે ક્યારેક જો મેળ આવે તો ચંદ્રાસન જજો જો બાઇકમાં હોય તો બાકી સાઈન જવાની વાત નથી એ મુસલમાન લઈ ગયો ઘર સુધી પાણો લઈ જવા દીધો પણ આપણે કંઈક જ્યાં સુધી ઉપટમાં હોય ત્યાં સુધી વાત ન સમજાય બુઆ અને એ પાણા ઉપર બેહી નાવા ધોવાનું કામ ચાલુ કરે એટલે નાવાનું પડ્યું ને ધૂણવાનું ચાલુ થાય અને એ ચંદ્રાસનની અંદર આખું ઘર ધોવું કે તારા છે શું એ ગામના વિવેકને બોલાવ્યા બોવા પડિયાને તારા કે આનું શું કે તારા પાણો છે ત્યાં કડીથી આ હાલ પરથી લાવ્યો તે મારી પાસો મૂકી જાય કે ના પાસો નહીં એ પાણાનો રંગ રોગાન કાંઈ નહીં ઘાટ ઘડવાનો નહીં ચોરસ પાણો મૂકી જાય અને મહેલથી ઓછું નહીં મને પૂજે તો એને છોડું તો ચંદ્રાસનની અંદર મુસલમાન પૂજે અને દેવી જગતમાં જ્યારે એ લેખ માને ને પછી ફરે નહીં વેજા વેપાર નીકળેલા બગલની અંદર બે વેજા અને જ્યારે આ કડીના કોટની અંદર જ્યારે આ કામ જોયું તારે હિરુડીને કીધું કે આવી જો દેવી કદાચ ભજી હોય ને તો શું કામ ન કરે અને એ હિરુડીએ સપડી ધોઈ લઈને દેવીને પૂછીને કીધું જા હાથે આ મેળવી તને આપું ભલે પોતે ચિત્રે હાલવા પણ બીજાને નાલ કરી દે એની વાતો ગામ વચ્ચે પૂર સમય આવ્યો પૂર ફેરવવાનું થયું મદ્રાસના સમયે દાદો માનો માં મ્યાદને ભજવા બેઠો કે માં આજ તો પૂર ફેરવવાનું થાય કદાચ કાલ ગામ મૂકવાનું થાય મારી તું ક્યાં ભાગેડું કરી અને તારે એ નાખી હવલિયાની દેવી હિરિયા લાસુની દેવી એના હુકમની જરૂર નહીં પણ તને મ્યાલડી હાડા ત્રણ રાજ આપું પડીનું અને હાડા ત્રણ અંદર તારે જે કાયદો ઘડવો હોય કરજે નહીં ફરે જા અને તારા દાદા માલાના એ હેમંત શાહ મલાવડાએ હાડા ત્રણ રાજા બનાવ્યો અને એ જે એને સમય એ સંજોગની અંદર જે કંઈ નક્કી કર્યું ને હજી હાલ પણ કોઈ દેવી ના થાય ને તો દેવી આપણી છે